મિત્રોને જય શ્રી કૃષ્ણ અને ગુડ ઇવનિંગ। આજે આ કટિંગ કરવા બેઠી ને બ્લાઉઝ નું કટિંગ કરું છું, તો કટિંગ કરતા કરતા એક સરસ મજાની આપણી કહેવત હોય ને એ યાદ આવી, એ તમારે શેર કરવી છે। આપણી કહેવત છે કે જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ભરવું જોઈએ। દરજી અને સુથારના નિયમ મુજબ કે માપવું 2 વાર અને કાપવું 1 વાર। એટલે હું મમ્મી એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય કે દરજી અને સુતાર હોય, કાપડ હોય કે લાકડું હોય, એ 2 વાર માપતા હોય પછી કટિંગ કરતા। કારણ કે આ કાપડમાં આપણે જો મેં પેલા 1 વાર કટિંગ કરી નાખ્યું, પછી હવે ફરીને કરું છું બ્લાઉઝમાં મૂકી, આ 1 વાર સેજમથી કટિંગમાં ભૂલ થઈ જાય ને તો પછી આ તમે ગમે એવી સિલાઈ મારો તો ફિટિંગ ન આવે ને ન પહેરવાની મજા આવે, ન સીવવાની મજા આવે। એટલે કંઈ પણ કામ કરીએ ને તો 2 વાર માપ કરી લેવાય પછી કટિંગ કરાય। એટલે આ ખાલી કાપડ માટે જ નથી, આપણી જિંદગી માટેનો આ કહેવત છે કે કોઈ પણ નિર્ણય લઈએ કે કોઈ પણ વાત કરીએ કે કોઈ પણ ને કઈ શબ્દો કહીએ ને તો કોઈ પણ નિર્ણય લેતા પહેલા કે કોઈને કઈ શબ્દો કહેતા પહેલા 2 વાર વિચાર કરી લેવાય અને પછી 1 વાર વાત કરાય। કારણ કે ઉતાવળમાં લીધેલા નિર્ણયો હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે। એટલે હંમેશા સમજી વિચારી અને કામ કરવું જોઈએ। કેમ કટિંગ પણ સમજી વિચારીને હું પેલા 1 વાર કરી નાખ્યું, પછી હવે ફરી વાર કરીશ એમ ઘોડે કે કંઈ પણ વાત કરતા પહેલા કે કંઈ પણ નિર્ણય લેતા પહેલા 2 વાર નહીં, હું તો 4 વાર વિચારી લેવાય। ઉતાવળમાં લીધેલો નિર્ણય હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે। આ કહેવત વિશે અને આ વાત વિશે તમારું શું કહેવું એ જરૂરથી લાઈક, કોમેન્ટ અને શેર કરજો। અને ફરીથી આપણે આવી જ કહેવત માટે ફરી બીજા વિડીયોમાં મળશું। ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ।